અને તમે જો ઘરના ભાઈઓ સંબંધ કરાવી એવું હજી મેં ભાળ્યું નથી. બીજા નંબરમાં દીકરીઓના સંબંધ કરવા એટલે 50 માણસની નજર હોય, છોકરાની પાસે નજર ન હોય. તમારી દીકરી છે, 2 દીકરીઓ મારે છે, તો 50 માણસની નજર હોય. કરવું ના. પછી કદાચ નક્કી થાય તો મેં અત્યાર સુધીમાં એવું કારે સાંભળ્યું નથી કે મારા કાકા મારા મોટા બાપુ આવીને ધોઈ જાય ને પછી મેં પાકું કહી, એવું નથી સાંભળ્યું. મારા મામા મારી માસી આવશે ને તઈ થા, મેં એવું કારે નથી સાંભળ્યું. હું આ બહુ માણસમાં રખડાયેલો માણસ છું. મેં એવું કારે હું સંબંધ થાય એટલે કોણ આવશે, તમારા ધોવા કોણ આવવાના કે એ કે મારા મામા આવી, મારો ફાળો આવશે, મારો હાડુભાઈ આવશે, આજ આવશે. તમને હું એક બીજું દ્રષ્ટાંત આપું, તમે એટલું બધું પકડ માટે રાખો ના નથી, પણ તમે એટલું બધું તો પકડમાં રાખશો ને તો તમે એક દિવસે દુઃખી થાવ. ગમે એની દીકરી હોય, ગમે એની માં હોય, ત્રીજી પેઢીએ સંબંધ પૂરો થઈ જાય, બાકી ભાઈનો સંબંધ કોઈ દી પૂરો ન થાય. તેથી કહેજો કે ભાઈ મારા દાદા ઓલવાઈ ગયા છે અને કાલ લગ્ન છે, બરાબર, કાલ મરી ગયા છે, એને કહેજો ફાળિયા બાંધીને આવે. 8 દિવસ બેસણ આમ કહેજો આવે, માસીના ને કહેજો, મામાના ને કહેજો. કોઈ હા ન કાલે, ભાઈ યુદ્ધ કાલે, બાકી કોઈના તાકાત નથી. તો આજે ભાઈઓ કોઈને ગમતા નથી. છોકરીના સંબંધ કરવા હોય તો મામાને માસીને પૂછતા હોય. જ્યારે નથી એક બનાવ મારી પાસે એવું બન્યો, જ્યારે નથી રિવેસ માર્યું, મગજ મારી થઈ, ત્યારે બધા ભાઈઓ બોલાવ્યા. આ હમદન ટકેલા રાખ. બહુ અઘરું છે, અટપટું જીવન છે. તો તરીકે તમે ભૂલ કરી એટલે ક્યાં કામમાં. આપણો પરિવાર, આપણે જેને કહો કાકાને બોલાવો. મારા ઘરમાં એક હમણાં કાંક મગજ મારું કહું એટલે ખ્યાલ આવે. મારા બાપુજી એક જ છે, એના મા બાપ એટલે જાણે કાકા મોટા કર્યા, કાંઈ છે એટલે હાવણો લાગી ગયેલો. ત્યારે કાકા મોટા કર્યા, વરાવ્યા પવણાવ્યા, પછી બેન મગજમારી થઈ, એકાબીજા જાય નહીં. આ બહુ સારું કર્યું. કેટલો ટાઈમ સુધી ન હોય. પછી મારા બાપુજીના મારા કાકા હતા, કાકા બાપાના 2 હતા. મોટા એના કાકાએ કર્યા, પછી 2 કાકા બાપાના અહીંયા હતા. મરવાની હણી ઉપર હતા, એન્ડ ઉપર. હું મારો પસ્તાવ કહું એટલે તમને ખબર પડે. ભગવાને મને બુદ્ધિ આપી એટલે હું થોડોક આ એડવાન્સ આવી ગયો. મરવાની હણી ઉપર હતા. હાવ આજ મરે કાલ મરે. મેં મારા બાપાને ફોન કર્યો, તમે આવો. ઈ કે પણ હવે લચીએ નાખવું ને આપણે શું ખોટું, તમે આવો. ના મેં કહું કાકા, તમે બાપુજી ને કાકા કહે, બાપુજી તમને એના મા બાપે મોટા કર્યા, તમારી માની હારવાર તેને આંગળી પકડાવી દીધી હોત તમારું નામ ભૂમાય જાત. એના મા બાપે મોટા કર્યા છે, તકલીફ નહીં પડી હોય, તમને વરાવા પવણાવ જમીનમાં બધે તમને હક હિસ્સો આપ્યો, તકલીફ નહીં પડી હોય, એના તરત બસમાં ગઈ આવ્યા. અમે 9 વાગ્યા તરત એને મળવા ગયા. એને જોઈ અને એ ઉભા નતા થઈ શકતા, છતાં ઉભા થઈ ગયા. ઉભા થઈને કે ભાઈ સારું કીધું. ભાઈ કે મારી ભાઈ શું કરે, હું 3 દિવસ અહીંયા લબડતો હતો, એમ ન કીધું આ છોકરો શું કરે, એમ ન કીધું. કેમ? અંતે ભાઈ નો જ કોન્ટેક્ટ થાય, બાકી કોઈનો ન થાય. હવે જે થયું એ બેઠા હતા, એક દિવસ રહ્યું કે કાલ બાપુજી જવાના છે. કાંઈ વાતો શું કરવાનું છે, એક દિવસ રોકાણા. મને શંકા છે કે મેં કાકા છોકરો હારી હતો. એ કે ના કે ભીખા ભોય અવાજ 1 વાર લઈ લીધા, એમ કઈ મરે એમ નથી. મેં કાલ ન થયા, બીજે દિવસે મરી ગયા. કેમ? એનો જીવ નતો જતો, એના માથે મગજ હતું. બીજો કોઈ હા નહીં કરે. પરિવારને પકડી નથી બેસ્યું. ભૂલ કરતા નહીં. ખાડા બનેવી તમારી બધું છે એ બધું તમે રાખો, પણ જરૂર છે એટલું રાખો. પણ જરૂર કરતા વધારે ભાઈઓ સિવાય કોઈ કામ નહીં હોય. તમે હવે દેરાણી જેઠાણી છે કે ગમે તે વસ્તુ હોય, તમે તમારા પરિવારને પકડી ના એ મને આમ છે. તમે બૈરાની જાતને તો બહુ સાવધાન, તમે જ કરી શકશો જે કરી શકશો. તમે એક શક્તિ છો, તમારામાં એવો પાવર છે કે તમે ન કરવું હોય ને એ કરી શકો. પુરુષ કદાચ અડાવડો થતો તો તમારામાં એવી તાકાત છે નહીં, એટલું કરો, તમારામાં તાકાત છે. પણ પુરુષને દરરોજ ઘરે આવે
હજી ખાધું ન હોય કે હેન્ડલ માર્યા કરો, એનું મગજ ડાઉન થઈ જાય. ડાઉન થઈ જાય, 100% ડાઉન થાય. તમે એક ની વાત આખો દિવસ પુરુષ બિચારો મથી મથીને આવ્યો હોય અને તમે એને કીધા કરે ભાઈ બી આમ કહેતા હતા, છોકરાને વો આમ કહેતી હતી, એટલે એમ ડાઉન થઈ જાય. એ માણસ ખીજમાં ન બોલવાનું બોલી દે, ત્યાંથી તમારા સંબંધ પૂરા થઈ જાય અને નફરત લાવી દીધા ને માણસ. આ કામ તમારું બૈરાનું છે. કોઈ દિવસ પરિવાર હારે તમારે ગમે એટલું સહન કરવું પડે તમે કરજો, નકર તમારી પ્રધાન સહન કરવું પડશે. 110% કરવું પડશે. મેં મારી જિંદગીનો અનુભવ બધો કરી દીધો. અમારું અત્યારે 25 માણસ દેહમાં જાય એટલે 25 માણસ નું કુટુંબ છે. એક થાળીએ બધા ખાય. કોક અમને કોઈ કંકોત્રી દેહમાં ન હતી. આ 25 ઉતરે તો ક્યાં થાય? પણ એને હેન્ડલ કરવા અમે ગંજી ફાટલી પહેરી લઈ, દેહમાં હોય ને એને નવા કપડા લેતા હતા, કારે થાય. હવે નવું જનરેશન અત્યારે પવન આવ્યું છે, આ મોટા કરીને હાલ્યા દે, પણ એને રાગે કરવામાં મારો અનુભવ, રાગે કરવામાં કેટલો ટાઈમ લાગી જાય? 100 મહિનો. 100 મહિના એને ખ્યાલ નાખી દીધા હોય, 100 મહિના ખ્યાલ નાખી દીધા. દીકરીઓના માવતર દીકરીઓને 80% તો ચડાવે. આ વાત 100%. મારી પાસે અનુભવ આવી 100% ચડાવે. જોઈજો કઈ ત્યારે તો તમ તરફામું કહી દીધી ના કરો. હું એટલે કહું છું કે આમાં આવા માહોલમાં આવે તને થોડું કોઈ માણસ એના પોતાની વેદના વાંચે ને તને ખ્યાલ આવે. એટલે બેને કીધું કે આવી રીતે ફલાણું છે. આવા બૈરાઓને હું તો કહું સમજવા જેવું છે. દીકરીને મારું કે કાંઈ પણ એ આમ તેમ કરે ને એટલે નહીં. હાહુને પાછું કેવું થાય જોજો, એકલી આ એનું એકલી રે ભાઈ છોકરી મળવા ગઈ છે, હાલો ભાઈ ઓ મળવા ગઈ છે, પછી ગમે એટલું કામ કરવું પડે પછી તને તકલીફ નથી હોય તો પછી તે આ નથી કર્યું ના ભાઈ નથી તો તું કરી નાખી, ન હોય તો તું કેમ કરવાની? આ પણ આપણા હાહુને પણ આ જ્ઞાન હોવું. હાહુ ને પાછું એવું દે કે મારી દીકરી છે, પણ આ બધું શું છે ખટપટ કરીને માણસ પુરુષ બિચારો એટલો હું તો કઉ છું કે પીસાઈ ગયેલો છે. હવે એનું કોણ એને બૈરા સાથ આપે તો જ થાય, બાકી બીજા કોને કેવું? બોલો કોને કેવું? તમે આમાં કદાચ કોઈ હશે 5 મેમ્બર ભાઈ હશે, એક માણસ હું તમે આ ભાઈ ન કીધું અર્જુન ની વાત કરી, 5 પાંડવ હતા, એક માણસ એમાં સહન કરતો હોય તો જ 5 પરિવાર હાલ્યો હોય, નકર તાકાત નથી, કોઈના બાપની તાકાત નથી. તમારા ઘરના માહોલમાં એક વ્યક્તિ તમે સંપત્તિ બધા ભેગા રહેતા હો, એક વ્યક્તિ સહન કરતું જ હોય, એક બૈરું સહન કરતું જ હોય. ક્યાં ઉધી આ લોકો અત્યારે તો આ સાયના ઓલા, હું તો ઘણી જગ્યાએ જાઉં છું અડાળ લબાસામાં, એને ટકતો જ નથી. કેવું કેવું આપણને વરણ કરે, આપણી જિંદગીમાં હાંકડું ન હોય, સમજાવાય ક્યાં? નહીં 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 આપણે છે ને આ બૈરાવ સમાજ નહીં નહીં આપણે છૂટું જ કરી નાખો. તારો ડો સામે કેવો જ ઉભો હોય છે, હું કરશો? એવું નહીં વિચાર સામે હું હીરો આવી જા, સામે કરોડપતિ આવી જા, પૈસાની કોઈ વેલ્યુ નથી હો. વાઘરી મારે એવું ન બોલે, છેલ્લી ક્વોલિટીના માણસો પાસે પૈસા છે, કોઈ ઇજ્જત નથી આજના સમયમાં, કોઈ ઇજ્જત. માણસની માઇન્ડ ઉપર માણસ કઈ રીતનો રહે છે એ આખો માણસ છે. નાના ગરીબ માણસના છોકરા અત્યારે લગ્ન થઈ ગયા, પૌણી ગયા, 100% પૌણી ગયા. પણ પહેલેથી એનો સ્વભાવ આ નાની ઉંમરની આ છોકરી હોય નાની ઉંમર, પહેલેથી એનો એવો સ્વભાવ વાપર્યો હોય ને એટલે એ પાછળ છોકરાને વતન નડતો હોય. ના ના આપણે અંદરો અંદર ની હોય ને તો એમ કે વાયુ ખતરનાક તો ધ્યાન રાખીએ કરવું હોય, આ તેની અસર કરે. આ છોકરીઓને એટલું હું કહું છું કે તમે બહુ ધ્યાન રાખજો, તમારા પરિવારમાં તમારે હેરાન નથી રહે. ભાઈ નું નહીં કોઈ કે જોઈજો, તમે જોઈજો ભાઈ, તમે જોઈજો ભાઈ ખતરનાક છે, ક્યાં ઓલો માણસ ઉભો રહી જાય. કેટલી વસ્તુ મને તેમ છે કે ભગવાન કરે આમાંથી બહાર નીકળી જાય તો સારું, પણ આ લોકોનું બિચારાનું શું થાય? ખટપટ ન કરવી, પરિવારમાં પરિવાર હાશવીન રહેવું, આ ફાઇન હાશવીન જ રહેવું. બેનું દીકરીઓ હોય તો એને કોઈ નારાજ, જેને કોઈએ બેનને જો ધાકારો કર્યો એની પડદા એવડાને ડાટા કાઢી થાય 100%. ભાઈને કોઈ જો નારાજ કરી તમે જિંદગીમાં તમે પ્રગતિ નહીં કરો. હા બરોબર છે, આપણે માસી છે ફલાણા છે, થઈ જુદી તમારી
કોના બાપની તાકાત છે દીકરી કે ફઈ? હું તમને કહી દઉં. ભાઈઓ હોય તમે આ એક છેલ્લો પોઈન્ટ કહી દઉં, પાછો તમારે ક્યાંક જવાનું હોય તો એટલું થતા. ભાઈઓ હોય ને ભાઈઓ, 4 ભાઈઓ છે, 50 વીઘા જમીન છે. તા મારો દીકરો એકબીજા આટલું માપનું છો, આટલું તારું ને આટલું મારું કે છે. થાય છે આ મકાન તારા નહીં, પાના નાય થાય છે. દીકરી 2 હાથે વળાવો, થાપો મારીને કહી છે ભાઈ આ બધું તારું. ઈ છોડીએ કે એના બાપની તાકાત છે છોડી કે તમે એક નીચ નથી છોડીએ. છોડી કોણ નવથી છોડી તો તમે ભલામણ એને એક હારા મોડા પ્રસંગે તમે એક દીકરું ન કરી શકો તો તમારી જેવા ખદડા માણસ કોણ? આજે મારા બાપુજીના કાકાની દીકરી છે, તો મારી ફાઇનાન્શિયલ ફરકાત ને પગ ભાંગી ગયો છે, ત્યાં ત્યાં પગ પડે. મારી માં એમ કે તું એને બહુ માની, હું મારી માસી માનવાલ નથી, હું એના મારી ફરી ખોળા ભેગો છું, એને માનું. એ બીજી વાત હોય, એને ઘણા માનવા વાળા છે. મારા બાપુજીના કાકાની દીકરી છે, હવે એ એટલું મૂકીને ગયા છે તો તમે કેમ માનનો આપો? આ દીકરીઓ છે એ ગમે એટલું છે, તમે એક વિશ્વાસ છોડવા નથી. એ બિચારી બધું છોડીને વાપીને વહી જાય. કેમ ભાઈ? એને બેનું દીકરીઓને તમે થોડાક કાંઈ નહીં, કેમ છે ભાઈ, કેમ છે બેન, તમારી પાસે લેવા નથી, પણ તમે એને મહાનથી બોલો ને એટલે આમ એટલે જ કહે છે ને, ઠેસ વાગે ને એટલે ખમા મારો બાપ નથી, ખમા મારા વીરા છે. પણ તમે એનેથી બાયુમાંથી તમે અટવાઈ ગયેલા, તમે એને જયારે આમ મૂળમાંથી કાપી નાખો ને, એ પડી પડી એટલી દુઃખ ભરતી હોય ને એનું વર્ણન ન. એક હોવા જગ્યા તમે 4 ભાઈઓ કટિંગ કરતા હોય, એક તરીકે રીતે મૂકતા, ઓલી મૂકીને વહી જાય. પણ હારા મોડે કામે જઈને ખાલી ઉભા રહ્યો ને તોય થોડું. મેં એક દાખલો હમણાં જોયો તો, મારા મગજમાં 63 છે, હવે એ તો નીકળી ગઈ ખબર મગજમાં નથી. હવે બિચારાને એને ભાઈ હતો, હા ભાઈ હતો, હવે ત્યાં જઈને ખાલી કાંઈ નહોતું. અને હું તમને દાખલા મેં આ લગ્નમાં બેઠો ને જોઉં, ગરીબમાં ગરીબ ભાઈ હોય ને અને બેન ઊંચા લેવલ ના હોય, ગાડી બંગલા હોય. ગરીબમાં તમે જોઈજો, હું તમને કાપું ને તો ગરીબમાં ગરીબ બેન હોય ને, નહીં ગરીબ પૈસા વાળી બેન હોય, ભાઈ પરિવાર બિચારો ગરીબ હોય, એક નાનો એવું થેલું લઈ અને આવતા હશે, કાંઈ એની કોઈ વેલ્યુ ન હોય, એ માણસની પૈસાથી વેલ્યુ ન હોય. આમ તો ઘણા હોય, શેરીમાં તમે ગલીમાં આવતા હો તો તમે જોજો, તમારો એવડો મોટો પરિવાર હોય, પૈસા વાળા માણસો આ તે બધા બેઠેલા છે, એવડો મોટો પરિવાર હોય, ભાઈ બિચારો કપડા થોડા તૂટલા ફાટલા પડી મારો ભાઈ આવ્યો. આવો મોટો પરિવાર માહોલ ખુરશી નાખીને બેઠો હોય અને બેન ને ખબર પડે ને કે ફલાણો આવ્યો, એનો ભાઈ, મારો ભાઈ આવ્યો, મારી ભાભી આવ્યા, પહેલો તમારે નક્કી કરી દેજો એ ભાભીના હાથમાંથી થેલી પહેલા એની બેન લે. આ વાત ત્યાં જોઈ લીધી. હા એટલા નકર કેટલા બધા મહેમાન આવતા હોય, ભાઈ નો એની જે ઘણી ન લઈએ, પણ એમ કે તારો ભાઈ આવ્યા, તાર ભાભી આવ્યા, એ ભાઈ કારે આવ્યો, સારું કે પહેલી થેલી એની ભાભીના હાથમાંથી પહેલી લે. મેં આવું જોયું. આ ફાઈન કેમ? મારો વીરો આવ્યો. આ પહેલો બનાવ. એક બનાવ ભાઈઓનું થોડું એક દર્શન આપતો. 2 ભાઈઓ, આ એક ભાઈ લગ્ન હતા, નાના મોટા ભાઈ ના લગ્ન હતા, આ મોટા ને નાના ભાઈ ના લગ્ન હતા. આ બનેલું છે. નાના ભાઈ ના લગ્ન હતા, ધમ ધમ બાજેલા, એક વાર માંડવા નથી, એવી રીતે ઢોલ વાગે. મોટા ભાઈ કંકોત્રી જ નથી કીધી, કટર વટર છે આ બે દ્રષ્ટાની, કંકોત્રી ન દીધી. કાંઈ વાંધો નહીં, મોટો ભાઈ સમજતા, અહીંયા માંડવા નખાય, બ્રાહ્મણ એના અમે મારી નજર સામે માંડવા બધું માણસમ થપાય, બધા બેઠા હતા. મોટા ભાઈ ના વો, મોટા ભાઈ, 2 છોકરા, 2 છોકરાની વો, એક એની છોકરી, આ બધું ફેમિલી આવ્યું. હારી સમજદાર વ્યક્તિ છે, આપણે જવું પડે. મારો હક છે, હું મોટો હતો, એને કંકોત્રી નો દીધી કાંઈ. બધા શેરીમાંથી આવતા હતા અને આ ભાઈને માથે
પૈનું નાખીને માંડવા રોપાતા હતા. પાસે આવ્યા અને ભાઈએ ઉભો થઈને એને કીધું આવી ભાઈ, પણ પછી એને બોલવાનો ગાળો જ નહોતો, ગાળો જ નહોતો. એ બધ ભરીને એટલો રોય ને માંડવો એ લગભગ મને 1 કલાક ફૂટી ગયો. એ ગયો દીધો ને બધું પ્રશ્ન હલ થઈ ગયો. પણ આ સમજદાર વડીલ માણસને વધુ દીધું. હવે હું સટકું એમ કે મારું ભાષણ બદલે આમાં એટલી ખબર પડે શરીરમાં મોટામાં મોટી બીમારી હોય ને તો એ છે નેગેટિવિટી. મોટામાં મોટી બીમારી નેગેટિવિટી છે. આપણા શરીરમાં ગમે એ રોગ હોય, બીમારી હોય ને ગમે ત્યાંથી સારી થાય, પણ આવા વિચારો છે ને આવા સારા વાતાવરણમાંથી જ મળે ને. તો કોઈને શેક બાકી છે તો થેન્ક યુ. સર માટે જોરદાર ક્લેમ કરીએ, સર માટે જોરદાર ક્લેમ કરીએ, માધવી મેડમ માટે કરીએ કે અત્યારની જે લાઈફસ્ટાઈલ લોકો જીવે છે, અત્યારની યુવા પેઢી છે ને કંઈક જાણવા મળે નવું, હે ને? હા, તો થેન્ક યુ બધાને.